ઘણી બધી સ્ત્રીઓને વેક્યુમ ડિલિવરી એટલે કે પંપથી જે ડિલિવરી કરવામાં આવે છે એને લઈને ગેરમાન્યતા હોય છે. તો આજે આપણે આ વેક્યુમ ડિલિવરી એટલે કે પંપથી ડિલિવરીને ડિટેલમાં સમજીએ. આ વેક્યુમ છે અને આ વેક્યુમ કપ છે. હવે આ વેક્યુમને આ મશીન સાથે જોઈન્ટ કરવામાં આવે છે. એના પછી આ વેક્યુમ કપને બાળકના માથા સાથે લગાવવામાં આવે છે અને બાળકના માથા અને વેક્યુમ કપની વચ્ચે પ્રેશર જનરેટ કરવામાં આવે છે અને એના પછી બાળકના માથાને બહાર ખેંચી લેવામાં આવે છે. હવે એવી કઈ કઈ કન્ડિશન છે કે જેમાં આપણે વેક્યુમ ડિલિવરી કરાવી શકીએ? તો ડિલિવરી સમયે માતા દુખાવો ના લઈ શકતી હોય, ડિલિવરી ટાઈમે માતા થાકી ગયેલ હોય, બાળકના ધબકારા ઓછા થતા હોય અથવા તો પેટમાં બાળક છેલ્લા સમયે મળ કરી ગયેલું હોય. અમુક એવા સંજોગો કે જેમાં ડિલિવરી ફાસ્ટ કરાવવી જરૂરી છે, તો એ સંજોગોમાં આપણે વેક્યુમ ડિલિવરી ઓપ્ટ કરી શકીએ છીએ. વેક્યુમ ડિલિવરી કરવા માટે બાળકનું માથું નીચે હોવું જોઈએ અને ગર્ભાશયનું મુખ સંપૂર્ણપણે ખુલ્લું હોવું જોઈએ. હવે એવી કઈ કન્ડિશન હોય કે જેમાં આપણે વેક્યુમ ડિલિવરી માટે જઈ શકતા નથી? તો બાળક ઊંધું હોય અથવા તો બાળક આડું હોય, બાળક અધૂરા મહિનાનું હોય અથવા તો બાળકના માથાનો ભાગ મોટો હોય અને માતાના પેલ્વિસનો ભાગ એટલે માતાનો નીચેનો ભાગ સાંકડો હોય, જેને સીપીડી કહેવામાં આવે છે. તો એમાં આપણે વેક્યુમ ડિલિવરી કરી શકતા નથી. વેક્યુમ ડિલિવરીનો સૌથી મોટો ફાયદો એ છે કે વેક્યુમ ડિલિવરીથી આપણે સિઝેરિયન સેક્શનના ચાન્સીસ ઘટાડી શકીએ છીએ.